એક યુનિવર્સિટીના એન્જિનિયરિંગ મેનેજમેન્ટ અને સાયન્સ માટેની બેઠકોનો ગુણોત્તર 7:8:9 છે. તો આ બેઠકોનો ક્રમાંક 20%, 30%, 60% વધારવામાં આવે તો આ બેઠકોનો ગુણોત્તર શું હશે? તો પહેલાં આપણે 7:8:9 નો ગુણોત્તર 20%. 7 નો 20% એટલે 20 એટલે 120%, એટલે 120%. 7 ગુણ્યા 120%, જેમ 8 ગુણ્યા 30 એટલે 130%, જેમ 9 ગુણ્યા 160%. 160%. હવે બધા બે વડે ભાગ ચાલશે. 60 દુ 120, 65 દુ 130 અને 80 દુ 160. આપણે બધાનો ગુણાકાર કરશું. 7×42 420, જેમ 8 65 અઠ્ઠા 520, જેમ 9 અઠ્ઠા 72 એટલે 720. બધાના બે વડે ભાગ ચાલશે એટલે 21 42 26 52 અને 36 72. આન્સર ઇઝ રાઈટ, ઇઝ બી. 21 જેમ 26 જેમ 36.